નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ટૂંકમાં કહીએ તો BA, એના પાઠ નંબર 1ના ભાગ નંબર 2માં આપણે શરૂઆત કરીએ. આપણે પહેલા ભાગની અંદર ધંધાનો અર્થ અને લાક્ષણિકતા વિશે વાત કરીએ. હવે મિત્રો આપણે અહીંયા હેતુઓ, તો કે સામાન્ય રીતે વાત કરીએ તો ધંધાના બે હેતુઓ છે. એક હેતુ છે આર્થિક પ્રવૃત્તિ અને બીજો હેતુ છે સામાજિક હેતુ. આ બે હેતુ વિશે આ ભાગની અંદર આપણે થોડોક અભ્યાસ કરીએ છીએ. તો હેતુ વિશે વાત કરીએ તો ધંધાનો પ્રાથમિક હેતુ નફો મેળવવાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ હોય. આપને ખબર છે કે ધંધાનો પ્રાથમિક હેતુ શું છે? નફો મેળવવાનો. પણ છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ કે ગ્રાહકમાં જાગૃતિપણાને કાર્ય રાજ્યના નિયંત્રણો અથવા બદલાતી જતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ કાર્ય સ્વીકાર્ય છે. ધંધાના હેતુઓની વાત કરીએ તો બે પ્રકારના હેતુ ધંધાની અંદર જોવા મળે છે. એક હેતુ છે આર્થિક હેતુ અને બીજો છે સામાજિક હેતુ. આર્થિક હેતુ કોને કહેવાય અને સામાજિક હેતુ કોને કહેવાય? યાદ રાખજો મિત્રો, કદાચ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે 5 માર્કની અંદર કે ધંધાના આર્થિક હેતુ અને સામાજિક હેતુ સવિસ્તાર સમજાવો. તો અથવા એવો પ્રશ્ન પૂછે કે ધંધાના કેટલા હેતુ? 2. કયા કયા? આર્થિક હેતુ અને સામાજિક હેતુ. આ બંને હેતુઓ વિશે આપણે વિગતવાર જોવાનું છે. એમાં પહેલો મિત્રો આર્થિક હેતુ. આર્થિક હેતુ કોને કહેવાય એ વિશે અભ્યાસ કરીએ. તો એમાં મિત્રો આપણે જોઈએ, એમાં 3 બાબત જોવા મળશે. આર્થિક હેતુમાં નફાનો હેતુ, મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુઓ. તો એમાં પહેલો નફાનો હેતુ. સામાન્ય રીતે આપણે કોઈ પણ ધંધો કરીએ, પહેલો આપણો હેતુ શું હોય છે? નફો આપણને કેમ વધારેમાં વધારે મળે. જો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં આપણે જે મૂડી રોકી છે એ મૂડીના અર્થમાં આપણે વ્યાજબી વળતર, એમાંથી આપણે નફો મળી રહેવો જોઈએ. આ વળતર એટલે નફો. દાખલા તરીકે કોઈ પણ ધંધામાં તમે લાખો રૂપિયા રોક્યા હોય અને આપને એના વળતર ન મળે તો યોગ્ય નથી. એટલે કીધું છે કે તમે જે ધંધાની અંદર મૂડી રોકો છો એનું વળતર તમને વધારે મળવું જોઈએ. અને જે વળતર વધારે મળે છે, તમને એનું વળતર વધારે મળે છે, એને આપણે નફા તરીકે ઓળખીએ છીએ. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાનો નફો કરાવતો અનિવાર્ય છે. યાદ રાખજો, ધંધાના અસ્તિત્વ માટે નફો જરૂરી નથી. માનો કે કોઈ પણ ધંધો છે એ માટે આપણે અસ્તિત્વ માટે કે ટકાવી રાખવા માટે ધંધો કરીએ એવું નથી. એનો વિકાસ કરવો હોય, ધંધો 1માંથી 2, 2માંથી 3, દાખલા તરીકે તમે એક મશીન લીધું, એને એકમાત્ર ચલાવવા માટે જ આપણે નફો થોડોક મળી રહે ને આપણું મશીન એક હાલે એવું નથી. 1માંથી 2, 2 મશીનમાંથી 3 મશીન કરવા માટે આપણે વિકાસ કરવા માટે સૌથી મહત્વની બાબત શું છે? નફો. નફો હશે તો 100% તમારા મશીનનો વિકાસ એક નાના એકમમાંથી લઈ અને આજે મોટા એકમો તમે જોઈ શકે. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ લો. પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ વેચવાનું કામ કરતા હતા, આજે ગામની પાસે પેટ્રોલ વેચાવાનું કામ કરે છે. આ શું બતાવે છે? એ કે નાના એવા એકમમાંથી ધીમે ધીમે વિકાસ થતાં ધંધામાં નફો થતાં એક આજે મોટો બિઝનેસ બની શક્યો છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે. પ્રેરક બળ એટલે શું? કે કોઈ પણ ધંધો હોય એનો વિકાસનું પ્રેરક બળ નફો છે. નફો હશે તો જ તમારો ધંધો
આગળ જઈ શકશે, નકર આગળ જઈ શકશે નહીં. કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત છે. આપણા શરીરની અંદર જેમ રક્ત એટલે કે લોહીનું મહત્ત્વ છે, એમ ધંધાની અંદર નફાનું મહત્ત્વ જોવા મળે છે. મિત્રો, આજે મહત્ત્વના નફાના હેતુના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. આજે કેવું છે? મહત્તમ વધારે નફોની વ્યાજબી નફે વધારે કાર્ય થાય એ મહત્ત્વ સ્વીકારવામાં આવે છે. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાની એક સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે. આજે તમે જુઓ, કોઈ પણ એક ધંધો નથી. પહેલાં એવું હતું, કોઈ પણ એક જ કંપની હતી. અમૂલ હતી. અમૂલ દૂધનું ઉત્પાદન કરનારી અમૂલ કંપની એક હતી. આજે તમે અનેક સુમૂલ જુઓ, વસુંધરા જુઓ, એવી અનેક પ્રકારની ડેરીઓ થઈ ગઈ. જેની સામે તાજા જુઓ કે દૂધનું ઉત્પાદન કરે છે. એટલે હવે કેવી છે? ઇજારાશાહી ભોગવી શકતા નથી. એટલે અહીં લખ્યું છે કે સ્વીકાર્ય નફા, વ્યાજબી નફા કમાવાને કારણે સમાજની સ્વીકૃતિ મેળવવા, સ્વીકૃતિ એટલે કે નામના મેળવવાથી, ઓછા નફાથી વધારે સારી વસ્તુ મળે છે. કારણ જુદી જુદી કંપનીઓ હરીફાઈમાં ઊભી રહી છે અને એની વચ્ચે ટકી રહેવા માટે આ કાર્ય જરૂરી કરે છે. એટલે અહીં નફાના હેતુથી, એટલે ટૂંકમાં કહીએ, કોઈ પણ ધંધો છે એ ટકાવી રાખવા નફો અનિવાર્ય છે. નફા વગર કોઈ પણ ધંધો ટકી શકતો નથી. બીજી બાબત એ છે કે કોઈ પણ ધંધાનું પ્રેરક બળ અથવા પારાશીશી એ નફાને ગણવામાં આવે છે. મિત્રો, ધંધામાં નફો થવાથી ધંધાનો વિકાસ, ધંધાની પ્રગતિ, ધંધાનું અસ્તિત્વ હંમેશા ટકી રહે છે. ત્યાર પછી મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. મહત્તમ એટલે શું? મહત્તમ એટલે વધારેમાં વધારે સંપત્તિ. તમારો એકમ છે એ, માનો કે આપણે એક મશીનથી શરૂઆત કરીએ એટલે એવું છે કે એક જ મશીન, વધવું ન જોઈએ, ઘટવું નહીં, વધારો થવો જોઈએ. મહત્તમ સંપત્તિ 1માંથી 2, 2માંથી 3 ત્યારે થઈ શકે કે જ્યારે તમારા એકમની અંદર નફો મળે તો, અને તો જ, નકર થઈ શકતું નથી. સર્જનનો હેતુ. મહત્તમ સંપત્તિ તમારા એકમની અંદર 1થી 2 ને 2થી 3, 3થી 4 ત્યારે જ થશે કે મહત્તમ સંપત્તિનો હેતુ હોય તો. માત્ર આપણે એવું જ માનીએ, બસ એક મશીન થઈ ગયું, હવે આપણે આગળ નથી વધારો, તો તમારો ધંધો આગળ વધશે નહીં. પણ મહત્તમ સંપત્તિનો હેતુ હોય, 1માંથી 2 કેમ થાય, 2માંથી 3 કેમ થાય, 3માંથી 4 કેમ થાય, 4માંથી 5 કેમ થાય, એવા હેતુથી જ્યારે તમે કામ કરો છો ત્યારે 100% તમારી મહત્તમ સંપત્તિમાં વધારો થાય છે. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતા ટૂંકા ગાળાનો ખ્યાલ છે. નફાનો હેતુ યાદ રાખજો કેવો છે? 1 વર્ષને આખો હિસાબ મેળવી લે તો આપને ખબર પડે એટલો નફો છે. ટૂંકા ગાળાનો હેતુ છે. નફો એ ટૂંકા ગાળાનો હેતુ છે, યાદ રાખજો. જ્યારે મહત્તમ સંપત્તિ એ લાંબા ગાળાનો. આજે માનો કે એક મશીન, કાલ પાછું બીજું આવી જાય એવું જરૂરી નથી. એ ધીમે ધીમે 1 વર્ષ 2 વર્ષ નફો ભેગો કરતાં કરતાં પાછા બીજા મશીનના પૈસા થાય, બીજા મશીન પાછા 2-3 વર્ષ ભેગા કરતાં કરતાં ત્રીજા મશીનના પૈસા થાય. એ લાંબા ગાળાનો મહત્તમ સંપત્તિકરણનો હેતુ છે. જ્યારે નફો એ ટૂંકા ગાળાનો મહત્તમ સંપત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્ષ 2021ની અંદર આ વર્ષની જેટલી આવક છે, વર્ષની અંતે તમે હિસાબ કરો તો હાલો ભાઈ એટલો ખર્ચ, એટલો આપણે જે કંઈ નફો વધ્યો છે એ તમને વર્ષને અંતે ખબર પડી જાય. પણ તાત્કાલિક એને એ વર્ષે બીજું મશીન આવી જાય એવું જરૂરી નથી. ધીમે ધીમે 1 વર્ષનો નફો, બીજા વર્ષનો નફો, ત્રીજા વર્ષનો નફો, 3 ભેગો કરીને પાછું એક મશીન લઈએ છીએ, એટલે લાંબા સમયનું ગણવામાં આવે છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો છે. નફાનો હેતુ ટૂંકા ગાળાનો છે. મહત્તમ સંપત્તિનો હેતુ લાંબા ગાળાનો છે. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, તેથી આયોજનનો સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાને મંદી જેવા જોખમો પણ નફો કમાવાનો હેતુ
જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રહે. ઘણીવાર એવું બને ધંધાની અંદર મંદીનો માહોલ આવે ત્યારે પણ તમારી પાસે જે નુકસાન છે એ નુકસાની તમને પહેલાં મળેલી આવકમાંથી તમારે ભોગવવી પડતી હોય છે અને ધંધો ટકાવી રાખવો પડતો હોય છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાની માલિકને આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. જેટલો લાભ વધારે એટલી સંપત્તિ ધીમે ધીમે વધારે થતો હોય છે. આજે માણસ કોઈ એક સાથે સંપત્તિમાં વધારો થાય એવું જરૂરી નથી. ધીમે ધીમે નફાનો વધારો થતો જાય એમ સંપત્તિમાં વધારો થતો જોવા મળે છે. અન્ય આર્થિક હેતુઓ આર્થિક હેતુઓની અંદર ધંધાના આર્થિક હેતુઓની અંદર અન્ય આર્થિક હેતુઓમાં આર્થિક પ્રગતિ, ધંધાની આર્થિક પ્રગતિ. સારું એવું આયોજન સાથે તમે કાર્ય કરો તો ધંધાની આર્થિક પ્રગતિ થાય છે. વિકાસ કરવાનો હેતુ, તમારો સરસ મજાનો વિકાસ કરવાના હેતુથી કાર્ય કરે છે. બજારનો વિસ્તાર કરવાનો હેતુ, જેટલો તમારો ધંધો નાનો એટલો તમારો બજારનો વિકાસ ઓછો, જેટલો ધંધા મોટો એટલો બજારનો વિકાસ વધારે. દાખલા તરીકે તમે ગૃહ ઉદ્યોગ કરો તો આજુબાજુના વિસ્તાર પૂરતું જ મર્યાદિત છે, પણ તમે હજારો લાખો માણસો કામ કરીને, દાખલા તરીકે રિલાયન્સ કંપની છે એની અંદર કામ કરતા મજૂરો રિલાયન્સની અનેક વસ્તુઓ અનેક રાજ્યોમાં, અનેક ગામડાઓમાં, અનેક તાલુકાઓની અંદર, અનેક રાજ્યોની અંદર, જુદા જુદા દેશની અંદર પણ વેચવામાં આવે છે. ઉપલબ્ધ સાધનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરી આધુનિક ટેકનોલોજી અપનાવવી વગેરે. તમે જુઓ, તમારી પાસે ઉપલબ્ધ જે સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, આર્થિક હેતુનો ઉપાર્જન મળશે. અને જેટલા હેતુ, દાખલા તરીકે પહેલાં કેવું હતું કે તમારી પાસે માનો કે કારખાનું હોય, હીરા ઘસવાનું કારખાનું અથવા કોઈ એમ્બ્રોઇડરીનું ખાતું હોય, એક ટાઈમ સવારમાં કવતા સાંજે બંધ. આજે તમે જુઓ એ એમ્બ્રોઇડરીના કારખાનાની અંદર સવાર અને સાંજ બે, સવાર પાળી અને રાત પાળી બંને પાળીમાં મશીન ચાલે છે અને ડબલ તમને ઉપાર્જન, ડબલ નફો મળવા જોવા મળે છે. એટલે આ રીતે જે તમારી પાસે સાધન છે, ટેકનોલોજી છે, એનો મહત્તમ વધારેમાં વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. હવે મિત્રો આપણે આર્થિક લાભ વિશે વાત કરી. હવે આપણે સામાજિક હેતુઓ, ધંધાનો સામાજિક હેતુ શું છે? આર્થિક લાભ કે 3 બાબત આપણે જોઈ. કઈ 3 બાબત? તો કે ખાસ નફાનો હેતુ, મહત્તમ સંપત્તિકરણનો હેતુ, અન્ય આર્થિક હેતુઓ. હવે આપણે સામાજિક હેતુ વિશે વાત કરીએ. તો કે ધંધાનો સામાજિક હેતુ શું છે? સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલીક સામાજિક હેતુઓ પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે ધંધો છે સમાજ વતી છે. સમાજ છે એટલે ધંધો છે. ધંધો છે એટલે સમાજ નથી, સમાજ છે એટલે ધંધો છે. દાખલા તરીકે સમાજને લઈને કોઈ પણ વસ્તુ વાપરવાનું બંધ કરી દે, ધંધો બંધ થઈ જશે. એટલે એક મહત્તમ બાબત ગણવામાં આવે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. કારણ કે સમાજની અંદર લોકો છે, લોકો કોઈ વસ્તુ ખરીદશે તો તમારા વેચાણ થશે, અને વેચાણ થશે તો તમને નફો મળશે, અને નફો મળશે તો તમે તમારા ધંધાની પ્રગતિ કરી શકશો, નકર નહીં કરી શકો. એટલે સમાજ છે એટલે તમારો ધંધો છે એ 100%ની વાત છે. સમાજ છે તો ધંધો છે. આથી ધંધાના નફાના જે ઉપરાંતના હેતુઓ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. ધંધાના સામાજિક હેતુઓ આ પ્રમાણે છે. હવે આપણે ધંધાના સામાજિક, ધંધો છે સમાજ છે એટલે ધંધો છે, અને એટલે માટે ધંધાએ સમાજના સામાજિક હેતુઓ આપ્યા છે. એમાં પહેલું છે સામાજિક જવાબદારીઓ હેતુ. સમાજને સામાજિક જવાબદારી ધંધા દ્વારા શું અદા કરે છે, શું આપે છે? જો ગ્રાહકોમાં આવતી જાગૃતિ, ગ્રાહક આજે જાગૃત થઈ ચૂક્યા છે. કઈ બાબતે? આપણે કોઈ પણ વસ્તુ, કંપનીની વસ્તુ લ્યો, બિલ પહેલાં માંગીએ, બિલ આપો. બધી જ પૂછપરછ કરીએ છીએ. 10-12 જગ્યાએ આપણે ભાવનું કોટેશન કઢાવીએ છીએ, ભાવ કઢાવીએ. ફ્રીજ લેવું તો 10 જગ્યાએ આપણે પૂછીએ, આ કંપનીના ફ્રીજનો શું ભાવ, આ કંપનીના ફ્રીજનો શું ભાવ,
જ્યાં આપણે સસ્તું ને સારું મળે છે ત્યાં આપણે, એટલે અહીં લખ્યું છે ને ગ્રાહક આજે જાગૃત થઈ ચૂક્યો છે. રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાને સમાજના જુદા જુદા જૂથોને હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઊભી થઈ. આજે આપણે જુઓ ગ્રાહક જાગૃત બની ગયો. આજે અભ્યાસની અંદર પણ તમને ગ્રાહક જાગૃતિ વિશે ભણાવવામાં કઈ તમે કાંઈ વસ્તુ લેવા જાગો, ગ્રાહક જાગો. બજારમાં જાય છે ગ્રાહક સૂતો નથી, પણ એને કઈ બાબતમાં જાગૃત થવું, બિલ લેવું, પૂછપરછ કરવી, ભાવ જોવો, વજન ઓછું નથી મળતું એ વસ્તુની સંપૂર્ણ માહિતી મેળવવી. આ દરેક વસ્તુ ગ્રાહક જાગૃત થઈ ચૂક્યો છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગ જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર, કોઈ પણ ધંધાની અંદર માલિક, ધંધાનો મુખ્ય વ્યક્તિ એટલે માલિક, કર્મચારી એની અંદર કામ કરતા વ્યક્તિઓને કર્મચારી કહેવામાં, ગ્રાહક જે વસ્તુ ખરીદે છે એ વસ્તુ, દાખલા તરીકે માલિક કોણ? બાલાજી કંપનીનો કોઈ માલિક હોય, એની અંદર બાલાજી કંપનીની વસ્તુ બનાવનાર, પેકિંગ કરવામાં ધંધામાં જે રોકાયેલા કર્મચારીઓ. ગ્રાહક એટલે આપણે બધા, આપણે બાલાજીની વસ્તુ લઈએ છીએ અને આપણે એને આર્થિક રીતે પૈસા આપણે આપીએ છીએ. લેણદારો, લેણદાર એટલે કોણ? કંપનીને માનો કે કોઈ શેર ખરીદ્યા છે એટલે કંપનીના લેણદારો ગણવામાં આવે છે. સરકાર વગેરે ધંધા એકમ સાથે સંકળાયેલા છે અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે. આ બધાના હિત કેવા છે? અલગ અલગ. માલિકનો હિત શું છે? નફો મેળવવાનો. કંપની સાથે માલિકનો હિત શું? હિત એટલે એનું શું સાથે કામ કરે? નફો મેળવવાનો. ગ્રાહકનો કર્મચારી હોય તો પગાર મેળવવાનો હિત, ગ્રાહકને વસ્તુ મેળવવાનો હિત, લેણદારોને એનું વ્યાજ મળવાનો હિત, સરકારને એના નિયમો અનુસાર એને કરવેરા મેળવવાનો હિત. આ બધા જુદા જુદા. આ જુદા જુદા હિતોના ખ્યાલ ધંધાકીય એકમ રાખવાનો જરૂરી છે. પર્યાવરણની જાળવણી ધંધાએ કરવાની છે. દરેક ધંધાર્થીઓએ પર્યાવરણ કઈ રીતે જળવાય એ પણ મહત્વની બાબત ગણવામાં આવે છે. કર્મચારીની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કર્મચારીને યોગ્ય રીતે વળતર મળી રહે એ માટે વ્યવસ્થા કરી. કારખાનાના ધારાઓ, કારખાનાના નિયમો, ધારાનો મતલબ થાય નિયમ, કારખાનાના નિયમો. ગ્રાહક સુરક્ષા ધારો, ગ્રાહકને જે સુરક્ષા મળે એ માટેના અદાલતો છે એ વગેરે ધંધાનું પાલન કરવું એ પડે છે. આ બધી વસ્તુ સામાજિક જવાબદારીની અંદર આવતી હોય છે. ત્યાર પછી રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. સમાજની અંદર લોકો છે એને રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, સામાજિક હેતુ ધંધાનો ગણવામાં આવે છે. તમે જુઓ રોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ રોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધારો જોવા મળે છે. બેકારીનું પ્રમાણ વધારે ભારતની અંદર જોવા મળે છે. રોજગારીની નવી નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોમાંથી સ્થાપના કરવામાં આવે છે. આજે રોજગારીની તકો દિન પ્રતિદિન વધારો જોવા મળે છે એ માટે નવા નવા એકમો સ્થાપવામાં આવે છે. દાખલા તરીકે ખાદી ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તે માટે ઉદ્યોગની પસંદગી કરવામાં આવી. બેરોજગારીને રોજગારી તક મળે અને એ હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપના અને પસંદગી કરવામાં આવે છે. ખાદી ગ્રામ ઉદ્યોગ, ખાદીનું કાપડ આવે ને, એ ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા જુદા જુદા એવા પછાત એરિયાઓ હોય ત્યાં ઉદ્યોગ બનાવે અને એ ઉદ્યોગના પછાત વ્યક્તિઓને ત્યાં રોજગારી રાખે અને રોજગારીમાંથી બેરોજગારી અટકાવવા માટે આવા જુદા જુદા વિસ્તારોમાં ધંધા એકમો સ્થાપવામાં આવે છે અને લોકોને છે એ ધંધા દ્વારા રોજગારી મળે અને બેરોજગારીને તકો પૂરી પાડવામાં ઉપયોગી છે. ત્યાર પછી મિત્રો ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી. ધંધાનો મુખ્ય સામાજિક હેતુ છે ગુણવત્તાવાળી. ગુણવત્તા કોને કહેવાય? વસ્તુની ક્વોલિટી. વસ્તુની ગુણવત્તા એટલે વસ્તુની ક્વોલિટી. દાખલા તરીકે બ્રાન્ડેડ કંપનીની વસ્તુ, દાખલા તરીકે તમારે શૂઝ લેવા હોય, પુમા, રીબોક, આ બ્રાન્ડેડ વસ્તુ છે.
ક્વોલિટીવાળી વસ્તુ ગણવામાં આવે છે, ગુણવત્તાવાળી વસ્તુ ગણવામાં આવે છે, સેવાઓ પૂરી પાડવી. એ પણ કંપનીનો એક ભરોસો છે કે સમાજને સારી વસ્તુ મળે એ માટે મહત્વાકાંક્ષા જોવા મળે છે. સમાજના લોકોને તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તેવી ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાનો હેતુ ખાસ કરીને કંપનીનો હોય છે. સારી વસ્તુ મળે, ક્વોલિટીવાળી વસ્તુ મળે એ કંપનીનો હેતુ છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરવા માટે એકમો ઉત્તમ ગુણવત્તા ધોરણોનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુ ધરાવતી ધંધાકીય એકમની વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી. દાખલા તરીકે વસ્તુનું વેચાણ પછી ગ્રાહકને ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી અને સેવાઓની ગોઠવણી કરવી. દાખલા તરીકે સારી ગુણવત્તાવાળી વસ્તુ, તમે માનો કે કોઈ ટીવી લીધું હોય, એની ગેરંટી વોરંટી હોય, ટીવી ફિટ કર્યા પછી કંઈક ખરાબ થઈ જાય તો એની પૂરેપૂરી પાછળની સેવાઓ તમને મળે, એ વસ્તુની ગુણવત્તા અને સેવા પૂરી પાડવાનું ગણવામાં આવે છે. આજે તમે જુઓ વસ્તુની સેવા, તમે ગ્રાહક ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદો છો, એ વસ્તુને લઈને તમારા ઘરની બહાર નથી જવું પડતું હતું, ઘર બેઠા તમને હોમ ડિલિવરી સર્વિસ આપવામાં આવે છે. મિત્રો, વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. ત્યાર પછી મિત્રો આપણે ચોથી બાબત જોઈએ છે, વ્યાજબી રીત રસમો અનુસરવાનો હેતુ. વસ્તુના જે કાળા બજાર, વ્યાજબી રીત રસમ, તમને વ્યાજબી કિંમતે વસ્તુ. આજે કાળો બજાર એટલે શું? બજાર કાળી હોય? ના મિત્રો, યાદ રાખજો, કાળી બજાર નથી હોતી. કાળો બજાર એટલે શું? વસ્તુની કિંમત કરતાં જ્યારે વધારે વસ્તુની કિંમત વસૂલાત કરવામાં આવે છે તો એને કાળો બજાર કહેવામાં આવે છે. દાખલા તરીકે તમારા 10 રૂપિયા બાલાજીના પેકેટ ઉપર લખ્યા છે અને તમારી પાસે 12 રૂપિયા 15 રૂપિયા જ્યારે વસૂલ કરવામાં આવે તો આ 5 રૂપિયા કે 2 રૂપિયા જે તમારી પાસે વધારે લેવામાં આવે છે એને કાળો બજાર કહેવામાં આવે છે. વસ્તુની કિંમત કરતાં જ્યારે વધારે વસ્તુ તમારી પાસે લોકો જ્યારે વધારે નાણાં મેળવે છે ને તો એને કાળો બજાર તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુનો સંગ્રહ કરવો. ઘણી વખત કેવું થાય, અછત ઊભી કરવા માટે વસ્તુનો સંગ્રહ કરી લે, અને વસ્તુનો સંગ્રહ કરે એટલે માંગ વધે, માંગ વધે એટલે પુરવઠો ઘટે, અને પુરવઠો ઘટે એટલે ઓટોમેટિક વસ્તુનો ભાવ વધે, અને એને કારણે પણ લોકોને સસ્તા ભાવને બદલે જે મોંઘા ભાવે વસ્તુ મળતી હોય છે. ગેરમાર્ગે દોરતી જાહેરાત, આ બહુ એક મહત્વનો પોઈન્ટ છે. વ્યાજબી વેપારી રીત રસમની અંદર ગેરમાર્ગે દોરતી જાહેરાત. આજે તમે ટીવીની અંદર કોઈ પણ જાહેરાત જુઓ, 100% સત્ય હોતી નથી. વિમલની અંદર જાહેરાત આવે ને, દાને દાને મેં કેસર કા દમ, 5 રૂપિયામાં તમને કેસર આપે. થમ્સઅપની એડ જોવો, એક થમ્સઅપની બોટલ પીવો, દરિયાની અંદર તમારી ગાડી પાર થઈ જાય. આવી ખોટી, સાવ જાહેરાત ખોટી જોવા મળે છે. બહેનો માટે તેલની જાહેરાત જુઓ, સરસ મજાની હિરોઈન તેલ માથામાં નાખે, એકદમ સિલ્કી વાળ, આપણે નાખીએ તો બોકડિયા વાળ થઈ જાય, વાયટુ જેવા વાળ જોવા મળે છે. ગેરમાર્ગે આપણે દોરે. ટીવીની અંદર સરસ મજાના સિલ્કી વાળ આમ કરીને હાથ નાખે તો હાથ લહેરી જાય, પણ આપણે નાખીએ તો ઘૂસવાઈ જાય. કારણ જાહેરાતને કારણે આપણે વસ્તુ ખરીદી. ગેરમાર્ગે દોરતી જાહેરાત ન મૂકવી જોઈએ. વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમ ગણવામાં. આ બધી વસ્તુ, કાળો બજાર, સંગ્રહ કરી, ગેરમાર્ગે દોરતી જાહેરાત, આવું કરવું જોઈએ નહીં. જરૂરિયાતવાળી વસ્તુને કૃત્રિમ અછત ઊભી ન કરવી. કૃત્રિમ અછત એટલે શું? માણસ દ્વારા અછત ઊભી કરે. માણસ વસ્તુનો સંગ્રહ કરી લે, બજારમાં અછત ઊભી કરે, ઓટોમેટિક ભાવ વધવાના. એટલે આવું ન કરવું જોઈએ. ગ્રાહકો અને સમાજ કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપાર રીત રસમોનું ગ્રાહકોએ વ્યાજબી રીત રસમથી કાર્ય કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો અન્ય હેતુઓની વાત કરીએ તો કે અન્ય સામાજિક હેતુઓ, ધંધાકીય એકમ સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. ધંધાની અંદર એક
એકમમાં પોતાની આગવી, દાખલા તરીકે બાલાજીવાળો છે, થમ્સઅપવાળો છે, બૂટની અંદર શૂઝની વાત કરીએ તો રીબોકવાળો છે, પુમાવાળો છે, એડિડાસવાળો છે. આ બધાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનોને હાથ ધરવા. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો, આજે તમે જુઓ ઘણી કંપનીઓ શરૂ થઈને બંધ થઈ ગઈ, કારણ ઉત્પાદન ક્ષેત્રે નવી નવી સુધારો, સમય અનુસાર સુધારો કર્યો નથી, એટલે કંપની બંધ થઈ જાય. એની અંદર નવા ટેકનોલોજી, ઉત્પાદન સંશોધનો હાથ ધરવા પડતા હોય છે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને સરકારે સહકાર આપવો જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે રાષ્ટ્ર માટે મદદરૂપ થવાનું અને સરકારને સહકાર આપવાનું આવશ્યક બને છે. કર્મચારીને વિવિધ રીતે ઉત્તેજના પૂરી પાડવા. વિવિધ રીતે ઉત્તેજના એટલે કે કામ કરવામાં ઉત્સાહ વધે, કામ કરવામાં એને આનંદ આવે એવું વાતાવરણ પૂરું પાડો. તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકો. તો કર્મચારી માટે કલ્યાણકારી યોજના એટલે શું? દાખલા તરીકે જ્યાં એના ઘરથી કંપની સુધી ટ્રાવેલિંગ આપો, ત્યાં જમવાની કેન્ટીનની વ્યવસ્થા કરો. પછી માનો કે કર્મચારીને વર્ષને અંતે બોનસ આપો, મેડિકલ ક્લેમ્પ આપો, મેડિકલ વીમો આપો. આ બધી વસ્તુ કેવી કહેવાય? એ કલ્યાણકારી યોજના કહેવાય. એના બાળકોને માટે ભણવા માટે શિષ્યવૃત્તિ આપો. આ બધી વસ્તુ કલ્યાણકારી યોજનાની અંદર આવે છે. આ કંપની દ્વારા સામાજિક લાભ ગણવા. ઘણી કંપનીની અંદર આવું થાય છે અને કર્મચારીને આવી કલ્યાણકારી યોજનાઓ પણ મળે છે. મિત્રો, આ અહીંયા આપણે 2 પ્રકાર છે એ જોયા. પહેલો પ્રકાર આપણે ખાસ કરીને આર્થિક પ્રવૃત્તિ, ધંધાની આર્થિક પ્રવૃત્તિનો હેતુ, અને બીજો સામાજિક હેતુ આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે ત્રીજી બાબત જોવાના છે, ધંધાકીય જોખમના કારણો. કે મિત્રો, આપણે ધંધાકીય જોખમના કારણો હવે જુઓ. ટેકનોલોજીમાં ફેરફાર, ધંધામાં કઈ રીતે જોખમ આવે એ વિશે આર્થિક અને સામાજિક આપણે બાબતે વાત કરી. હવે આપણે ત્રીજો પોઈન્ટ જે જોવાના છે એ ધંધાકીય જોખમના કારણો. ધંધાની અંદર કઈ રીતે જોખમ ઊભું થાય છે? પહેલાં ટેકનોલોજીમાં ફેરફાર. દાખલા તરીકે જૂની ટેકનોલોજીના યંત્રો હોય અને નવી ટેકનોલોજી આવે, તો નવી ટેકનોલોજી ખરીદવા માટે તમારે જૂની ટેકનોલોજી પડે છે, એને કારણે જોખમ ઊભું થાય છે. જુઓ, ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. જૂની ઢબથી, દાખલા તરીકે પહેલાંની શરૂઆત ગાંધીજી વખતની વાત કરીએ, કાપડ કઈ રીતે બનાવતા? રેટિયા દ્વારા કાતીને બનાવ. આજે મોટા મશીનો આવી ગયા. હવે માનો કે આજે આપણે રેટિયા દ્વારા કાપડ બનાવીએ તો આપણા સમાજને, લોકોને પૂરું પડી શકે નહીં. નવી ટેકનોલોજી આવી ગયા, મોટા યંત્રો આવી ગયા, મશીનો આવી ગયા. એને કારણે રેટિયાવાળા ઘરે બેહતા થઈ ગયા. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે અને જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે. એને કારણે જોખમ ઊભું થાય. તમે માનો કે આ વર્ષે એક યંત્ર લીધું, મશીન લીધું, અને 1 વર્ષ ગયા ત્યાં એમાં નવી ટેકનોલોજીવાળું યંત્ર આવ્યું. તમારે શું કરવું પડે? આ વર્ષનું યંત્ર ઓછું કામ આપે. ઓલામાં જેમ તમે જોવો છો, જેમ નવી વસ્તુ આવી જાય એમાં દરેક વખતે અપડેટ આવતું જાય છે, નવી વસ્તુ શોધ આવતી જાય છે. અને એને કારણે એ પાછું યંત્ર ખરીદો તો ધંધામાં જોખમ ઊભું થતું હોય છે. ત્યાર પછી વૈકલ્પિક પેદાશનો ભય. આજે તમે જુઓ, કોઈ એક પેદાશ નહીં, એકના અર્થમાં અનેક વસ્તુ. દાખલા તરીકે અમૂલવાળાનું દૂધ છે, એક જ આપણા ભારતમાં મળે છે? નહીં. તાજા જુઓ, સુમૂલ જુઓ, વસુંધરા જુઓ, આવા જુદા અનેક પ્રકારને દૂધ ઉત્પાદન કરનારી ડેરીઓ છે. એના અર્થમાં એ વસ્તુ પણ આપણને પ્રાપ્ત થાય છે. બીજું, શાકભાજીને અર્થમાં કઠોળ, પેટ્રોલથી ચાલતી ગાડી, એના અર્થમાં ડીઝલથી ચાલતી ગાડીઓ, ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડીઓ, સીએનજીથી ચાલતી ગાડીઓ,
વૈકલ્પિક પેદાશનો ભય ઊભો થયો. બરાબર. ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકને વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. દાખલા તરીકે ફાઉન્ટેશન પેન્શન સાથે બોલપેન, તાંબા અને પિત્તળના વાસણો સાથે સ્ટીલના વાસણો, રેડિયો સાથે ટેલિવિઝન. તમે જુઓ, તાંબાના વાસણો, પિત્તળના વાસણો પહેલાં વાપરતા હતા, એની સાથે કઈ આવી ગયા? સ્ટીલના વાસણો આવી ગયા. રેડિયો પહેલાં ખૂબ જ મહત્ત્વનું એક સાધન હતું, એની સામે કયું આવી ગયું? ટેલિવિઝન એટલે કે ટીવી આવી ગયું. પહેલાં રાઇટર હતા, હાથથી લખવામાં આવતું, આજે પ્રિન્ટર આવી ગયા. આ વૈકલ્પિક પેદાશનો ભય ઊભો થયો. પહેલાં બળદથી ખેતી થતી, આજે ટ્રેક્ટરથી થવા લાગી છે. વૈકલ્પિક પેદાશ આવી ગઈ. આ દરેક વસ્તુ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો હરીફાઈ. આપણે જુઓ, હરીફાઈની વાત કરીએ તો હરીફાઈ એ ધંધાનું મોટામાં મોટું જોખમ છે. આજે તમે જુઓ, એક કંપની વસ્તુ બનાવે, પાછી એની ડુપ્લિકેટ વસ્તુ તરત જ મળી જતી હોય છે, જેની પ્રત્યેક અસર ધંધાના નફા પર થાય છે. ધંધાકીય એકમના બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાતનો ખર્ચ કરવો પડે છે અને નફો ઘટે છે. આજે જુઓ, તમે કોઈ પણ વસ્તુ લઈ લો, એની ડુપ્લિકેટ વસ્તુ તમને બજારમાં મળે છે. ફોન પહેલાં નોકિયા, સેમસંગ, મોટારોલા, 3 કંપની. આજે એના અર્થમાં કેટલી કંપનીઓ આવી ગઈ અને જે ફોન છે, ફોનના ભાવ હાવ તોડી નાખ્યા. એનું કારણ શું? હાવ ભાવ છે એ ઘટાડી દીધા. એનું કારણ કે હરીફાઈને કારણે વસ્તુ તમને સસ્તી કિંમતે અને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળવા લાગી અને કંપનીના માલિકને એનો નફો ખૂબ જ ઘટાડવા લાગે છે. બીજું કે જાહેરાત. આજે જાહેરાતમાં પુષ્કળ પ્રમાણનો ખર્ચ કરવો પડતો હોય છે કંપનીના માલિકોને, એટલે હરીફાઈ. તદુપરાંત આપણે ત્યાર પછીનું જોખમ જોઈએ, કાયદા. આજે સરકાર દ્વારા કાયદા, દૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગો વગેરે માટે સરકાર દ્વારા કાયદા ઘડેલા છે. દૂષણ ન થાય, ગ્રાહકો એના માટેના કાયદાઓ તમે જુઓ. જાગો ગ્રાહક જાગો અદાલતની અંદર જોઈએ છે, એડવર્ટાઈઝની અંદર જોઈએ કે ગ્રાહકને કોઈ પણ વસ્તુ ખરીદવા જાય, કોઈ પણ પ્રકારનો માનો કે ગ્રાહક સાથે છેતરપિંડી થઈ હોય તો કાયદેસર અદાલતની અંદર જઈ શકે છે. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો એ કારખાનાનો ધારો ધંધાકીય એકમ કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. ધંધાકીય લઘુત્તમ વેતન ધારો નાની કોમ માટે, નાના ઉદ્યોગો માટે ઘણી વખત આવું જોખમ ઊભું થતું હોય છે. ત્યાર પછી મિત્રો માંગની અનિશ્ચિતતા. આજે દરેક વસ્તુ, દરેક સમાજના લોકો માંગની એક સરખી જોવા મળતી નથી. દાખલા તરીકે શિયાળાની માંગ અલગ હોય, ઉનાળામાં એ વસ્તુની માંગ અલગ હોય, ચોમાસાની અંદર પણ અલગ વસ્તુની માંગ જોવા મળે છે. અને આને કારણે એક સરખી માંગ રહેતી નથી, એટલે જોખમ ધંધાકીય એકમની અંદર જોવા મળે છે. જો વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું થાય. એક સરખી માંગ હોય તો કંઈ પ્રોબ્લેમ ન આવે. ક્યારેક માંગ વધી જાય, ક્યારેક માંગ ઘટી જાય, ક્યારેક હાવ બંધ થઈ જાય. એને કારણે ધંધાની અંદર જોખમ જોવા મળે છે. ગ્રાહકની આવક, અભિરુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિતતા બનાવે છે, જેની અસર ધંધા પર નફા પર થાય છે. તમે માનો કે કંપનીની અંદર વસ્તુ બનાવી, એની કરતાં કોઈ એવી ને એવી વસ્તુ સસ્તી કિંમત બનાવે, એટલે તમારી વસ્તુ નુકસાનમાં તમારી કંપની જાય છે. કારણ કે નકર તમે સસ્તા ભાવે આપો, સસ્તા ભાવે આપશો તો તમારી કંપની ટકી શકશે નહીં. ભૌતિક જોખમ. ધંધામાં ઉપયોગિતા લેવાતી મિલકતોને થતું નુકસાનને ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો, સાધનો કામ કરતા બંધ થઈ જાય અથવા વહન દરમિયાન
માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભા થાય છે. માનો કે તમારો કોઈ ધંધામાં ઉપયોગી લેવાતી જે મિલકતોને નુકસાન ભૌતિક જોખમ કહેવામાં. આપણો ધંધો હોય એ મિલકત હોય એને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. દાખલા તરીકે હમણાં વાવાઝોડાને કારણે મોટી મોટી કંપનીઓને નુકસાન થયેલ જોવા મળે. ધંધાકીય નુકસાન જોવા મળશે. યંત્રો હોય એને નુકસાન થાય, સાધનો હોય એને નુકસાન થાય, કાચા માલનું નુકસાન થાય, જેથી વહન દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવા દરમિયાન નુકસાન થાય, તો એને કારણે ભૌતિક જોખમો ઊભા થતા જોવા મળે છે મિત્રો. આ રીતે ધંધાના જોખમના કારણો જોવા મળે છે મિત્રો. ધંધાના કુલ ટોટલ જોખમના કારણો વિશે આપણે અભ્યાસ કર્યો. કેવા કેવા કારણો છે ધંધાના જોખમના? પ્રશ્નની પરીક્ષાની અંદર મિત્રો યાદ રાખજો, 3 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે ધંધાના જોખમના કારણો જણાવો. તો કેટલા જોખમના કારણો છે વિગતવાર આપણે જોઈએ. પહેલો, ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશનો ભય, હરીફાઈ, ત્યાર પછી કાયદા, માંગની અનિશ્ચિતતા અને ભૌતિક જોખમ. કુલ ટોટલ 6 જોખમો ધંધાકીય એકમની અંદર જોવા મળે છે.